નમસ્કાર, હું ચિરાગ. મહાત્મા ગાંધી પછી બીજા ગાંધી એટલે રાહુલ ગાંધી. મહાત્મા ગાંધી તો થોડા લુચ્ચા હતા. કૂતરા બિલાડા, રોટી બેટી, કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય, આ બધા શબ્દો વાંધાજનક છે, અપમાનજનક છે, પરંતુ આ બધું જ બોલે છે આપણા નેતાઓ. ચૂંટણી પ્રચારમાં શબ્દોની ગરિમાનું ધ્યાન રાખ્યા વગર જ બસ આવું બોલ્યા કરે છે આપણા નેતાઓ. ઘણીવાર વધુ પડતા ઉત્સાહમાં આવીને તો ઘણીવાર વિપક્ષને ટાર્ગેટ કરીને આ બધું બોલાતું હોય છે. સભામાં લોકોની હાજરી હોય એટલે આવી વાતો પર તાળીઓ પડતી હોય છે, પણ સામાજિક રીતે આ જરા પણ ચલાવી લેવાય તેમ નથી. નેતાઓને તો પોતાને ખબર હોય છે કે આવા શબ્દો મંચ પર ન બોલાય, પરંતુ એ બોલી નાખતા હોય છે. એમને એમ કે પબ્લિકને પાનો ચઢાવીને વોટ મળી જશે. પરંતુ શું ખરેખર આવા વાણીવિલાસની કોઈ અસર વોટ બેંક પર થાય છે ખરી? ઇલેક્શન કમિશન આ બાબતે શું કરી શકે? આ જ મુદ્દે જોઈએ વિશેષ રજૂઆત નેતાઓની બડાઈ વાણીમાં વાયડાઈ. તો નિવેદનબાજી, ભાષણબાજી અને આક્ષેપબાજી કરવામાં ઘણીવાર નેતાજી જ બાજી બગાડી મૂકતા હોય છે, બાજી પલટ નાખતા હોય છે. કારણ કે ઇલેક્શન હોય એટલે ખણખોદ કરીને પણ વિવાદિત મુદ્દા ઊભા કરતા હોય છે. આવા સમયે કોઈ નેતા ભૂલ કરી બેસે તો વિવાદો થવાના જ. પહેલા વાત કરીએ કોંગ્રેસના નેતા રાજ્યગુરુની, કે જેમણે રાહુલની પ્રશંસા કરવા માટે તેમની તુલના કરી મહાત્મા ગાંધી સાથે. જોકે વિવાદ વકરતા તેમણે પોતાના નિવેદનથી પલટી મારી દીધી. બીજી બાજુ ભાજપના નેતા અને પ્રધાન કનુ દેસાઈ પર કોંગ્રેસનો આરોપ છે કે તેમણે કોળી સમાજનું અપમાન કર્યું છે. તો ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પલટવાર કરતા બોલી નાખ્યું કે કૂતરા બિલાડા લાવવાનું કામ મનસુખ વસાવા કરે છે. બીજી બાજુ રાજ્યમાં ક્ષત્રિયોનો રોષ યથાવત રહ્યો છે. પાટણના ચારૂપ ગામમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયોએ દેખાવ કર્યા હતા. બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આમ બેબાકડા બનીને જે વાણીવિલાસ નેતાઓ કરતા હોય છે તે ચોક્કસ હંમેશા વિવાદોમાં રહેતું હોય છે, પરંતુ વોટ બેંક પર ખરેખર તેની અસર કેટલી પડતી હોય છે, આ એક સૌથી મોટો સવાલ છે. તો આ બેફામ નેતાઓના વાણી વિલાસ પર લગામ ક્યારે અને એની શું અસર પડી શકે તેમ છે, વધુ વાત કરવા જોડાશે બીજેપીના નેતા એવા અશ્વિનભાઈ બેંકર આપણી સાથે છે, અને સાથે જ કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા પણ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં અશ્વિનભાઈ આપને પૂછીશ, કનુ દેસાઈએ આજે જ કોળી સમાજનું અપમાન કર્યું તે પ્રકારનો કોંગ્રેસનો આરોપ છે. શા માટે આ નેતાઓ આ પ્રકારે ઇલેક્શનના સંવેદનશીલ માહોલ વચ્ચે આ પ્રકારની વાતો કરતા હોય છે? કનુભાઈ દેસાઈએ જે નિવેદનની વાત આપણે કરીએ છીએ એમાં કોળી સમાજને કચડાયેલા વર્ગ તરીકે એમણે હંમેશા રહેવું પડે છે, અને એમને દબાવીને અંગ્રેજો ઘણીવાર શાસન કરતા હતા, એવો એક એમનો કહેવાનો ભાવ હતો. અત્યારે વિષય ચાલે છે, ઇન્દ્રનીલજીએ ભારતના અને દુનિયાના જે સત્યના માર્ગે ચાલેલા એવા ગાંધીજી એમને લુચ્ચા કહ્યા છે. સત્ય અને લુચ્ચા આ બંને વિરુદ્ધ શબ્દો છે. મારા ગાંધીજી લુચ્ચા હોઈ શકે? આ સૂંઠના ગાંગડે ગાંધી બનવા નીકળેલા આવા કોંગ્રેસના નેતાઓ ઝડપથી પોતાની રાજનીતિ ચમકાવવા માટે દેશના મહાન નેતાઓને આ રીતે અપમાનિત કરી રહ્યા છે. અપમાનિત કર્યા છે ત્યારે પ્રજા જોઈ રહી છે. પ્રજા એ ચોક્કસથી ચૂંટણીઓમાં એમને સબક શીખવાડે છે, પરંતુ એમને એવું લાગે છે કે આવું બોલવાથી રાહુલજી એ પૂજ્ય ગાંધીજી બની જશે. તો મેં કહ્યું એમ, ગાંધીજીને બનવા માટે કેટલી આ દેશની ઔષધિઓને જોવી પડે, ગાંધી બનવું પડે. રૂપાલા વિશે શું કહેશો? પછી રૂપાલા વિશે શું કહેશો? રૂપાલાજીએ રોટી બેટીની પણ વિવાદ થયો છે, હજી લડત યથાવત. રૂપાલાજીએ એમના શબ્દોમાં ક્યાંક ક્ષત્રિય મહારાજાઓ માટે બોલાઈ ગયું તો એની ખરા દિલથી માફી માગી. ભારતીય જનતા પાર્ટીએ માફી માગી, સૌએ માફી માગી, અને ગઈકાલે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા, એમને પણ જે રાજા મહારાજાઓને દુઃખ લાગ્યું હોય એ રાજા મહારાજા જામ સાહેબથી લઈને માંધાતાસિંહજીથી લઈને સૌએ રાષ્ટ્રના હિતમાં ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આહવાન કર્યું છે.
એટલે કે એમણે ક્ષમા આપી છે, ક્ષત્રિય ધર્મ ઓકે, નિભાયો છે. ઓકે. આ હવે- જે આંદોલન ચાલે છે સમજી એ ગયો. કોંગ્રેસ પ્રેરિત છે. ઓકે, આપણે વાત કરવી છે રાજ્યગુરુએ જે પ્રકારે વાત કરી છે એ પહેલાં આપણે સાંભળી લઈએ. હેમાંગભાઈ તમારે વાત કરીશ, પણ તે પહેલાં સાંભળી લઈએ કે ઇન્દ્રનીલભાઈ આખરે રાહુલ ગાંધી વિશે શું કહ્યું હતું. એકવાર સાંભળીએ બાઈટ. પણ મને એક ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. હેમાંગભાઈ શું કહેશો આ નિવેદન મુદ્દે? હવે ચોક્કસ ભાજપ તમારી સામે આક્ષેપો કરી રહ્યું છે. સૌથી પહેલી વાત કરું, હું મારો જવાબ આપના પ્રશ્નનો બે ભાગમાં આપીશ. પહેલું, નેતાઓનો વાણી વિલાસ. જી, એક થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય ગરિમા, રાજકીય ભાષણોનું એક સ્તર એકદમ નીચું જતું જાય છે. જે મનમાં આવે એ બોલવું, જેવી રીતે બોલવું, જેમ ફાવે એમ બોલવું, આ બધી વાતો ખૂબ કોમન થવા માંડી છે. નાના નેતા, સામાન્ય નેતા કે જેને ક્યારેય મીડિયામાં કવરેજ મળવાનું નથી, એના ભાષણને ક્યાંય બોલ્યા હોય એને એ આવા શબ્દ બોલે એટલે કવરેજ મળવા માંડે, હેડલાઇન સ્ટીલ કરે, હેડલાઇન બની જાય. એટલે નેતાઓએ આ પદ્ધતિ શરૂ કરી છે બોલવાની. વિવાદ ઊભો થાય, એની ઉપર ચર્ચા ચાલે, એટલે એમાંના જ એક નેતા રાજ્યગુરુ જેને છે એવું માટે કહેશો તમે? 1 મિનિટનો સમય નહીં, હું મારી વાત તો પૂરી કરવા દો. એટલે બે ભાગમાં વાત છે કે જે માણસના નિવેદન માટે મીડિયા 30 સેકન્ડથી 50 સેકન્ડ ન આપે એ એમાં બતાવવા માંડે, કારણ કે એણે વાણી વિલાસ કર્યો હોય. ઘણીવાર સભાનું દબાણ, લોકોની હાજરીને લીધે નર્વસનેસ, એને લીધે પણ બોલાઈ જતું હોય છે. અને ક્યારેક અંદર જે વિચાર હોય કોઈ વ્યક્તિ માટે, એ આવા સ્થળે બીકોઝ ઓફ પ્રેશર ઓફ ધી પબ્લિક, મંચનું માઇકનું જે દબાણ આવે મગજ ઉપર, એમાં બોલી જવાતા હોય છે. જે ગાંધીજીને લુચ્ચા કહેવાની બાબત આપે સંભળાવી મને, કોઈ સંજોગોમાં હું એ વાત સાથે સંમત નથી. એ એમનો અંગત વ્યૂ હોઈ શકે અથવા સ્લીપ ઓફ ટંગ હોઈ શકે, પણ ગાંધીજીને લુચ્ચા કહેવાની વાતમાં કોંગ્રેસ કે હું ક્યારેય સંમત થશું નહીં. આને સ્લીપ ઓફ ટંગ અથવા જેમ મેં કીધું એમ કે ક્યાંક વાતમાં દબાણમાં બોલાઈ ગયું હોય તો ઇન્દ્રનીલભાઈએ માફી માગી લેવી જોઈએ, ખુલાસો કરી લેવો જોઈએ, અને હું ઈચ્છું કે એવું થઈ જાય. રૂપાલા વિશે શું કહેશો તમે? રૂપાલા સાહેબ માફી માંગી લીધી છે. ખૂબ જ બધી 2.5 મહિનાથી ચર્ચાઓ ચાલે છે. એમના વિધાનો ઉપર દેશ આખામાં અસર થઈ છે. એક બહુ મોટો વર્ગ નારાજ થયો છે. એમણે માફી માગી, પણ સામે દલીલ એવી છે કે દિલથી માફી નથી માગી. મારા પક્ષને નુકસાન ન થાય એટલે માફી માગું છું એમ કહીને માફી માગી. મેં એક જ વાત કરી, બેન્કર સાહેબે કીધું કે ચૂંટણી ઉપર એની અસર થાય છે. હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે આવા વિધાનો, આવા વાક્યો, કોઈ વિશે નીચું ઘસાતું બોલવું, એની ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ ચૂંટણી ઉપર આવે છે. નેગેટિવ ઇમ્પેક્ટ. સમાજનો જે વર્ગ હજી જાહેર જીવનમાં એક સિસ્ટમમાં માને છે, એકબીજા પ્રત્યેના આદરમાં માને છે, એક મર્યાદામાં માને છે, એક ગરિમામાં માને છે, એ લોકો આવા નેતાઓને પછી પસંદ કરતા નથી, અને એવો વર્ગ આખો વિરુદ્ધમાં જઈને મતદાન કરતો હોય છે.
એટલે બેન્કર સાહેબની જે વાત છે કે આ અસર કરે છે એ હું વધારે સ્પષ્ટતાપૂર્વક કહું કે આ પોઝિટિવ અસર ક્યારેય આવા વિધાનો લાવતા નથી, નેગેટિવ ઇમ્પેક્ટ જ આવે છે, જે આજ રૂપાલા સાહેબ ભોગવી રહ્યા છે. પણ અશ્વિનભાઈ, આ કેવું કે પોતાના નેતા કરે તો કદાચ ચલાવી લેવાય, અથવા તો ઉન્માદમાં આવીને બોલી ગયા છે એવું કહેવાય, અને સામેના નેતા કરે તો એની પાસે માફી મંગાવવાની હોય, પગલાં લેવાની વાત થતી હોય. નેતા નેતા જ છે, શબ્દો શબ્દો જ છે, અને મંચે મંચ જ છે. મંચની ગરિમા જળવાવી જ જોઈએ, કોઈ પણ પક્ષ હોય. અશ્વિનભાઈ, જ્યારે જ્યારે કોઈ પણ નિવેદનથી પ્રજાને મનદુખ થતું હોય છે, ત્યારે જાહેર જીવનમાં પડેલા નેતા પોતાની ભૂલને સમજાય ત્યારે સહૃદય માફી માગીને એ પોતાનો પસ્તાવો કરતા હોય છે. પરંતુ જાણી જોઈને પોતાનો ટીઆરપી વધારવા, પોતાની રાજનીતિ ચમકાવવા માટે અથવા મોટા નેતાને વહાલા થવા માટે હા, રાષ્ટ્રના નેતાઓની ગરિમાને ઠેસ પહોંચાડે. તમે રાહુલજીને ખૂબ સારું બોલો, તમારા નેતા છે, એમાં ક્યાં વાંધો છે, પણ ગાંધીજીને લુચ્ચા કહીને રાહુલને મોટા બનાવો ત્યારે આ દેશ સહન ના કરે. અને તેમાંય ગુજરાત શા માટે સહન કરે? ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, ગાંધીજીનું જરા પણ ઘસાતું બોલાય. અને કોંગ્રેસે હંમેશા ગાંધીજીને વાપર્યા જ છે, ગાંધીજીનો ઉપયોગ જ કર્યો છે. ગાંધીજીને સહૃદય કોંગ્રેસે કદી સ્વીકાર્યા જ નહોતા. એ વસ્તુ બહાર આવીને ઊભી રહી છે. નહીંતર આખી કોંગ્રેસ, મને આજે આનંદ થાય છે કે, અને આમ પણ વસાવડાજી એ કોંગ્રેસના બહુ સન્નિષ્ઠ આગેવાન છે અને સાચું બોલે છે. એમણે કહ્યું છે કે નિવેદનની અસર થાય ને થાય. અને આ કોંગ્રેસનું નિવેદન નથી. મનસુખ વસાવાએ ચેતર વસાવા વિશે શું કીધું છે એને સાંભળવું છે આપણે. તેમણે કહ્યું હતું કે ચેતર વસાવા ભ્રમ ફેલાવે છે કે ભાજપ તેનાથી ડરે છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે ચેતરથી કૂતરું તો શું, બિલાડું પણ ડરતું નથી. આ પ્રકારની બાઇટ પણ ચોક્કસ કઈ સ્પીસરને પ્લે કરે. એમણે શું કહ્યું હતું મનસુખ વસાવાએ ચેતરભાઈ માટે? પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવાથી કૂતરું એ બિલાડું એ ડરતું નથી, તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખભાઈ કરે છે. એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે, કેમ કે મનસુખભાઈ હારે છે. ચૈતર વસાવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતા પોતે ગૃહમંત્રી રાજપારડીમાં આવીને ચૈતર વસાવાનું 5 વાર નામ લઈ એ ચૈતર વસાવાનો ડર બતાવે છે. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર, ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. અશ્વિનભાઈ, શું કહેશો? આ પ્રકારની ભાષા મંચ પરથી કોઈ નેતા માટે કહેવાય? કેટલું યોગ્ય કહેવાય? જે આ સંવાદ છે, હા, એ તાળીઓ પાડે છે. જી, જે આ સંવાદ થયેલો છે એ સંવાદને હું મારી રીતે એમ બોલવીશ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જે બોલ્યા છે અને ચૈતર વસાવા અને મનસુખભાઈ બોલ્યા છે એમાં ઘણો ફેર છે. એમણે ડર ઉપર એક પર્યાયવારથી વાત કરી છે. મનસુખભાઈએ કહ્યું કે ચેતરભાઈ કૂતરા બિલાડા કરતાં પણ તમારાથી કોઈ ડરતું નથી, અને ચેતરભાઈ એમ કહે છે કે તમે કૂતરા બિલાડાને રાજકારણમાં લાવો છો. આ પર્યાય છે, એમાં કોઈનું અપમાન થતું નથી. બંનેના નિવેદનો મારી દ્રષ્ટિએ ચૂંટણીલક્ષી છે અને પર્યાયવાદી વાતો છે, પરંતુ આ બંનેને એક બાજુ રાખતા, કારણ કે એ એવડા મોટા વિષયો નથી જેમાંથી કોઈનું અપમાન થાય. આજે ઇન્દ્રનીલ ગુજરાતે ચોક્કસથી અપમાન કર્યું છે, અને કોંગ્રેસે રાહુલજીએ પણ ગાંધીજી કરતાં જો મોટા હોય તો એમણે બતાવવું જોઈએ. ઓકે, ખાસ તો હેમાંગભાઈ જે રીતે પક્ષનો ચોક્કસ બચાવ કરવા જ આવ્યા છે અશ્વિનભાઈ, પરંતુ વાત ચોક્કસ છે પક્ષ કોઈ પણ હોય, પરંતુ આ પ્રકારના વાણી વિલાસ એ જેમ તમે કીધું કે નેગેટિવ ઇમ્પેક્ટ કરતા હોય છે, તો શું ભાજપ અને કોંગ્રેસ બંનેને આની અસર નહીં થતી હોય? ખરેખર કોઈ મોવડી મંડળ આમાં છે નહીં, કોઈ ટોકનાર નથી, કોઈ કહેનાર નથી. બની જાય પછી જે કહેવાનું એમ કહી શકાય. જી, કંઈ પહેલાં ભાષણ નક્કી થતું હોય, બોલવાનું નક્કી થતું હોય, મવડી મંડળ પાસે મુકાતું હોય અને ઓકે કરે પછી બોલવાનું હોય, એવી સિસ્ટમ તો ક્યાંય આખા કોઈ પણ પક્ષમાં નથી.
પ્રજા વચ્ચે જાય અને નેતા બોલવા માંડે, બફાટ થઈ જાય. જી. બફાટ થઈ જાય પછી કહેવામાં આવે, પછી જે પગલાં લેવાના હોય એની સલાહ આપવામાં આવે. પહેલાં તો બોલવાના નથી, એ જ બોલવાના શું છે એ જ ખબર નથી. ત્યારે અગાઉથી મોવડી મંડળ શું કહે? કંઈ મોવડી મંડળ પાસે ભાષણો એપ્રૂવ થવા ન જ જતા ને પછી જ બોલવાનું હોય. પણ ભૂતકાળની એટલા ભૂલોથી વ્યક્તિગત બોધપાઠ લઈને જવાબદારી કડક છે. પગલાં ભરાતા હોય તો બોલતા બે વાર વિચાર ચોક્કસ કોઈ પણ નેતા કરે. આપણી સાથે સુરતથી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ બારિયા. આપનું સ્વાગત નરેશભાઈ. સૌથી પહેલાં તો ચર્ચા જે ચાલી રહી છે તે અલગ અલગ નિવેદનોની ચોક્કસ છે. નેતાઓ ઇલેક્શન કેમ્પેનમાં જે વાણી વિલાસ કરી રહ્યા છે તેના પર ચોક્કસ છે, પરંતુ હવે આપને સવાલ એ વાતનો પૂછવાનો કે આ પ્રકારના વાણી વિલાસથી મતદાતાના મનમાં કોઈ ચોક્કસ ઇમ્પેક્ટ પડે છે ખરી? હા, ચૂંટણી આવે એટલે જે ચૂંટણી પ્રચાર સભાઓ કે નાની નાની સભાઓ હોય, આપણે ત્યાં સ્વાભાવિકપણે નેતાઓ મર્યાદા ચૂકીને જાણે મનોરંજન કરતા હોય એ પ્રકારની વાણીઓનો ઉપયોગ થતો હોય છે. મૂળ અહીંયા તકલીફ એ છે કે ચૂંટણી પંચ દ્વારા જે ખરેખર આચારસંહિતાનું અમલીકરણ થવું જોઈએ, અમલીકરણ કડક રીતે થતું નથી, એના કારણે આ નેતાઓ પર કોઈ અંકુશ કે લગામ આવતો નથી. રહી વાત મતદાતાઓની, તો ઘણી વખત ધારો કે વ્યંગમાં કોઈ વાત કહેવાતી હોય તે તમે કહી શકો, કોઈ કહેવતનો ઉપયોગ કરીને કોઈની પણ વાગબાન કરી શકો, એટલું સુધી તો ચૂંટણી પ્રચાર સભામાં પણ આપણે માનીએ કે લોકો સ્વીકારી લે. પરંતુ જ્યારે તમે જ્ઞાતિને લઈને, કોઈ વ્યક્તિ વિશેષને લઈને નીચી ભાષામાં, હલકી ભાષામાં વાત કરો તો એ કદાપી સ્વીકાર્ય હોતું નથી. કદાચ થોડા સમય સુધી એ મતદાતાઓને કદાચ તમે એક પ્રકારનું એને ઉશ્કેરી શકો, એના વાતમાં લઈ શકો, પરંતુ સામાન્યપણે એની કોઈ સારી છાપ તો જતી જ નથી. નેતાઓ પર અંકુશ લાવી પણ એમ નહીં નરેશભાઈ, તમે કીધું સારી છાપ જતી નથી, આ છાપની નેતાઓને પડી હોય છે? છાપની નેતાઓને પડી હોય, છાપની તો ક્યાં વાત કરવી. નેતાઓને જો એવી જ બધી પડી હોય તો એ ખરેખર એવું બોલે પણ નહીં, એક મર્યાદા ચૂકે પણ નહીં. પણ ઘણી વખત એમને જો રાજકારણની અંદર કોઈ પણ બોલતા હોય તો ઘણી વખત જીભ લપસી જતી હોય છે. પણ જ્યારે કોઈક નેતા કોઈ જ્ઞાતિ સમૂહને કે કોઈને ધ્યાને લઈને કે ટાર્ગેટ રાખીને બોલાતો હોય ત્યારે હું માનું છું કે એ જીભ લપસતી ન હોય. કદાચ એની પાછળની એની મનસા એવી હોય કે હું એક જ્ઞાતિ સમૂહને કરીને બીજા જ્ઞાતિ સમૂહને મારી પાછળ વાળી શકું. ધારો કે હમણાં જે નવસારીની વાત આવી, ધારો જે વાત થઈ કનુભાઈ દેસાઈનું નિવેદન વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ફરી રહ્યું છે, તો એક જ્ઞાતિ સમાજને ટાર્ગેટ બનાવીને બીજા જ્ઞાતિ સમૂહનો એ કદાચ લાભ ઈચ્છતા હોય. અને છાપની વાત છે, છાપની વાત તો હું માનું ત્યાં સુધી હવે નૈતિકતા અને છાપની નેતાઓને પડી હોય તો કદાચ એ મર્યાદા ન ચૂકે. પરંતુ આ ચૂંટણીનો માહોલ હોય ને ત્યારે બોલાવતું, ત્યારે હું ચોક્કસપણે એવું માનું છું કે ચૂંટણી પંચ આ લોકો સામે જો કાર્યવાહી કરે તો, અને સૌથી મોટી મુશ્કેલી એ છે હવે આપણે ત્યાં તો જ્યારે કે વડાપ્રધાન સ્તરથી કે વિપક્ષમાં રાહુલ ગાંધીના સ્તરથી ઘણી વખત એવી ભાષાઓનો પણ ઉપયોગ કરાતો હોય છે જે ખરેખર આપણને એમ થાય કે આપણા ચૂંટણી પ્રચારકો અને આપણા નેતાઓનું સ્તર ક્યાં સુધી પહોંચી ગયો છે. જ્યારે ઉપરથી જ એ પ્રકારનું વાણી વર્તન, વાણી વિલાસ થતો હોય તો નીચેના સ્તરના નેતાઓ સુધી અપેક્ષા રાખવી હું માનું કે એ કદાચ. પણ નરેશભાઈ, જેમ તમે ભૂતકાળ યાદ કરાવ્યો, એન્કેશ કરવાની વાત હોય, એ મોતના સોદાગરની વાત હોય, ચોકીદાર ચોર છે એની વાત હોય, અમુક ગર્લફ્રેન્ડની વાત હોય, છત્રી લઈને નાહવાની બાથરૂમમાં વાત હોય, આ પ્રકારનું લેવલ પણ આપણે ભૂતકાળમાં જોયું છે. બંને પક્ષે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે જોયું છે. બંનેના નેતાઓ વાણી વિલાસ કરતા હોય છે, પણ તેની સીધી અસર વોટ બેંક પર પડી છે કે નહીં એ ખબર કેવી રીતે પડે, અને ચૂંટણી કમિશન, ઇલેક્શન કમિશન આમાં શું રોલ ભજવી શકે? ઇલેક્શન કમિશનર એમની પર પગલાં લઈ શકે અને બેન કરી શકે, અને આપણને ખ્યાલ છે કે મામલા સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા છે. બાલા સાહેબ ઠાકરેને તો 6 વર્ષ સુધી ચૂંટણી લડવા સુધીનો પ્રતિબંધ પણ મુકાયો હતો એના વાણી વિલાસને કારણે. ચોક્કસ એ કરી શકે. અને ઘણી વાર શું હોય કે નેતાઓ આ બધું જે લોક ટોળું કે લોક સમૂહ હોય એને ધ્યાને રાખીને પણ આવી વાત કરતા છે ને. અને વડાપ્રધાનની તો કે આપણે જે જૂના નિવેદનો વાત છે એ સૂત્રોથી મોતના સોદાગર છે, આપણને ખબર છે કે આપત્તિમાં અવસર બદલવાની નેતાઓની ટેક્ટિક પણ હોય છે, તો એનો ચોક્કસપણે લાભ પણ લઈ શકે છે કે એને અપમાન તરીકે એનું વિક્ટિમ કાર્ડ પણ ખેલાઈ શકે છે. ઘણી વખત એમને સામેવાળા પર પ્રહાર કરવાનો પણ એક મોકો મળતો હોય છે. એટલે રાજકારણના ભાગરૂપે ઘણી વખત તમારે કીધેલા વાણી અને જે વાણી વિલાસ છે એ સામે નુકસાન પણ કરતું હોય છે. પણ અસર તો જ પડે કે જો વોટ બેંક પર અસર પડે, મતદાતાના મનમાં અસર પડે, આવી કોઈ અસર દેખાતી નથી ચોક્કસ, એ ચિંતાનો વિષય છે.
તો વિરામ પછી આપનું સ્વાગત છે. ચૂંટણી પ્રચારમાં હંમેશાની જેમ નેતાઓ આ વખતે પણ બડાઈ હાંકતા જોવા મળ્યા છે અને વાણીમાં ક્યાંક ને ક્યાંક વાયડાઈઓ પણ જોવા મળી રહી છે. પરંતુ મૂળ સવાલ એ વાતનો છે અશ્વિનભાઈ કે ખરેખર વોટ બેંક પર કયા કયા મુદ્દા અસર કરે? આ પ્રકારના વાણીવિલાસ થકી જો વાણીવિલાસ કરવાનો જ હોય, અસર પડવાની જ ના હોય, તો પછી બેફામ વાણીવિલાસ કેમ ન કરે નેતાઓ? એવું ખરું? મતદાન ઉપર હા. અને મતદારો ઉપર એની અસર થતી હોય છે. જેમ કે હમણાં જ વાત થઈ, ગત ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા મોતના સોદાગર કહેવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પોપ્યુલર નેતા, લોકપ્રિય નેતાને કોઈ આ રીતે વાત કરવામાં આવે ત્યારે એની અસર મતદારો પર થાય છે, વોટિંગમાં થાય છે. ક્યાંક ને ક્યાંક અત્યારે જે માહોલ ચાલે છે, સ્લીપ ઓફ ટંગ કહો કે કોઈ પણ રીતે પોતાના નિવેદનથી કોઈ સમાજને લાગણી દુભાતી હોય તો એની મતદાન ઉપર અસર થાય અને એટલા માટે નેતાએ જો આ બન્યું હોય તો માફી માગવી પડે. આદરણીય રૂપાલાજીએ આ બાબતે માફી માગી, ક્ષત્રિય સમાજે માફ કર્યું. ગઈકાલે પાઘડી પહેરાવી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાષ્ટ્રચિંતનમાં મત આપવાની માફ કર્યું જાહેરાત કે નહીં કરી. એ તો ચર્ચાનો વિષય છે, કેમ કે દેખાવ આજે પણ ચાલુ છે, આજે પણ વિરોધ થયો છે. એ કોંગ્રેસ સભામાં. પ્રેરિત છે હા, સમજી અને કોંગ્રેસ પ્રેરિત એ હોઈ શકે. હા. મતદારોમાં અસર એ કરવી છે એમણે, પરંતુ આપે આજે જે ડિબેટનો વિષય ચાલે છે જી. કે આની અસર થાય તો થાય છે, હા. પરંતુ હમણાં જેમ વાત કરી કે ના, પણ એટલે પર્યાયવાદી- હેમાંગભાઈને એ પૂછવાનું કે જેમ એનકેશ કરવાની વાત છે, હંમેશા નેતાઓ એ ટાંપીને બેઠા હોય છે કે સામેવાળો કોઈ નેતા એ ચોક્કસ વિવાદિત વાત કરે અને એને આપણે વોટ બેંકમાં એનકેશ કરીએ. આ વાત ખરી કે ખોટી? વોટ એક બેંકમાં મિનિટ, આપણે એન્કેશ નથી થતી. હેમાંગભાઈ જોડે. હેમાંગભાઈ બોલો. નહીં, એ વાત સાચી છે જી. કે સામેવાળાની ભૂલનો મેક્સિમમ લાઉડલી ઉપયોગ કરીને મત આકર્ષણ કરવાનો પ્રયાસ ચોક્કસ રાજકારણમાં થતો રહે છે. જી. પણ મને એવું લાગે છે કે જે વ્યક્તિ પાસે કામનું ભાથું છે, પોપ્યુલારિટી છે, જનસંપર્ક છે, એ આવી સામેની વ્યક્તિની ભૂલ ઉપર કેન્દ્રિત કરીને પોતાનો પ્રચાર ડાયવર્ટ કરતો હોય એવું બનતું હોતું નથી. એનું ધ્યાન પોતાની પોઝિટિવ વાત મૂકવામાં જ હોય છે, પોતાનો જનસંપર્ક તેજ કરવામાં જ હોય છે. પણ જ્યારે આ બધું ખૂટતું હોય, મુદ્દા આપણી વિરુદ્ધ જતા હોય, પ્રજામત આપણી વિરુદ્ધ જતો હોય, ત્યારે પછી આવા ગતકડાઓને પકડીને એને દરેક જગ્યાએ લઈ જઈને વાત લોકો કરતા હોય છે. નાની નાની બાબતોની વાત કરું છું. પણ આવા વિધાનોની નેગેટિવ ઇમ્પેક્ટ જ આવે છે. જે અશ્વિનભાઈ એ કીધું એ વાત બહુ સાચી છે. બોલનારાની વિરુદ્ધ જનમાસ નસ થઈ જતું હોય છે. આ વાત નેતાઓએ ભૂલવા જેવી નથી. ઓકે, જેમ તમે કીધું કે બોલનારાની વિરુદ્ધ જન્માણ થતું હોય છે, તો ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુનો આ જે મુદ્દો છે એ ભાજપે ઉઠાવવો જોઈએ કે ન ઉઠાવવો જોઈએ? હેમાંગભાઈ. નહીં, એ તો ભાજપની આંતરિક નિર્ણય હશે. એ બેઠા જ છે, એ ઉઠાવવા જ બેઠા છે એમનો મુદ્દો. ચોક્કસ એ નિર્ણય. પણ પ્રશ્ન એ થાય છે જી. કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો જનૂનથી ઉપાડી શકે એમ નથી. કારણ કે ઇન્દ્રનીલભાઈએ માની લ્યો કે ગાંધીજી માટે ખૂબ ખોટા શબ્દ વાપર્યા, એ વાત સાચી, જી. પણ ગોડસેનું મહિમા મંથન કરવામાં અને ગાંધીજીને નીચા દેખાડવામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સામેલ છે. જી. એટલે પથ્થર એક બાજુથી ફેંકાશે તો બીજી બાજુથી પણ ફેંકાશે. એટલે કાચનું ઘર છે, આખી જે પથ્થર વાત ઓછા છે, મારો એવું ચોક્કસ જામનગરમાં કહેવાનું. ગોડસેનું મંદિર બનાવવા નીકળ્યા હતા. હા. ગોડસેનું મંદિર જામનગરમાં બનાવવા નીકળ્યા ઓકે. હતા. મધ્યપ્રદેશમાં ગાંધીજી વિશે શું થયું, આ બધી વાતો લોકોને પછી બહાર આવવા માંડે. મૂળ મુદ્દા ચૂંટણીના ભૂલાઈ જાય અને આવા જ મુદ્દે સામે આક્ષેપબાજી ને પ્રતિ આક્ષેપબાજી ચાલતી રહે એવી ચૂંટણી થઈ જાય. અશ્વિનભાઈ શું કહેશો? રિએક્શન તમારું. મારા સ્નેહી તમને ચોક્કસ ગોડસે, વસાવડા હા. સાહેબે જ્યારે વાત કરી છે તો હું એમ કહીશ કે આ ચૂંટણીમાં ખરેખર આ બધું યાદ આવે જ. આ વખતના મુદ્દામાં વાત આવે છે ઇન્દ્રનીલભાઈએ ગાંધીજી માટે એમને માન સન્માન નહોતું. એ કોંગ્રેસને માન સન્માન નથી. કોંગ્રેસે બધા જ નેતા, એ ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આંબેડકર સાહેબ હોય, એમનો ઉપયોગ કર્યો છે. એમને માટે માન નહોતું. એમણે હંમેશા એમને કદ પ્રમાણે વેતરવાનું કામ કર્યું છે. હવે એ વસ્તુ બહાર આવે છે અને બહાર આવે છે ત્યારે જનતા જનાર્દન જાણે છે, હવે સમજે છે. અને આ બધી વસ્તુના કારણે પણ
જનતા જનાર્દન કોંગ્રેસથી વિમુખ થઈ રહી છે અને કોંગ્રેસથી વિમુખ થાય, કોંગ્રેસ હારે ત્યારે પાછું ઈવીએમ પર ઠીકરું ફોડીએ છે. તો આ બધી બાબતો આ ચૂંટણીમાં માયનો રાખે છે. ઓકે, અંતિમ સવાલ નરેશભાઈને પૂછીશ. નરેશભાઈ, ભાજપ અને કોંગ્રેસ બંનેને તમે સાંભળ્યા, વિવાદિત વાતો પણ તમે ચોક્કસ સાંભળી હશે કે કયા કયા લેવલે જઈને નેતાઓ મંચ પરથી ભાષણો કરતા હોય છે, પરંતુ મૂળ સવાલ એ કે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે, મૂળ સવાલ એ કે વોટ બેંક પર કેટલી અસર થઈ રહી છે, અને મૂળ સવાલ એ કે આવા નેતાઓ પર પ્રતિબંધ અથવા તો પછી જેને કહેવાય કે માપમાં રાખવાની જે જવાબદારી છે કોની? જો પહેલી તો જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે સૌથી પહેલા તો નેતાઓ પાસે મને લાગે કે આપણે અપેક્ષાઓ રાખીએ વધી પડતી છે, પરંતુ ચૂંટણી પણ ચોક્કસપણે એની પર કાર્યવાહી કરી શકે. બીજું છે પ્રજાએ, કારણ કે ચૂંટી લાવવાની જવાબદારી લોકતંત્રમાં પ્રજાની છે, એમણે ચોક્કસપણે આ લોકોનું વાણી વર્તનનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને ત્રીજું કે આપણે ત્યાં ભાવનાત્મક વાતોમાં લોકો તણાઈ જતા હોય છે. આજે ચૂંટણી છે તો તમે જે કાર્યો કર્યા હોય ભૂતકાળમાં એની પર વાત થવી જોઈએ, મુદ્દાઓ લેવા જોઈએ, પ્રજાની જે આશા અપેક્ષાઓ કે જે જન સમુદાયની જે મુશ્કેલીઓ છે એની પર ચૂંટણીમાં વાતો થવી જોઈએ. એના બદલે આપણે ત્યાં પ્રજા ભાવનામાં તણાઈને જતી હોય છે, ત્યારે આ ભાવનામાં તણાવ એના માટે કેટલું મહત્વનું છે પ્રજાએ પણ વિચારવું જોઈએ. જો લોકો આવા નેતાઓની સબક સિપકતા થઈ જાય તો મને લાગે છે ચોક્કસપણે ભાવનાઓમાં તણાતા લોકો છે માટે જ નેતાઓ તેનો ચોક્કસ વાણીવિલાસમાં ઉપયોગ કરીને વોટ બેંકની રાજનીતિ ચોક્કસ કરતા હોય છે. અશ્વિનભાઈ આપનો અને હેમાંગભાઈ આપનો, નરેશભાઈ આપનો આભાર ચર્ચા બદલ.